जय गजानन जय माताजी। चैत्र नवरात्रिनी अंदर આપણે માતાજીની ઘટ સ્થાપના કઈ રીતે કરી શકીએ ચાલો જાણીએ। જાણતા પહેલા તમારા કુળદેવીનું નામ કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો। તમારા કુળદેવી તમારા દરેક સપનાઓ પૂરા કરે, તમારા દરેક મનોરથ પૂરા કરે એવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે। પણ આવનારી ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસ તમે તમારા કુળદેવીના શરણે જરૂરથી થશો એવો હું વિશ્વાસ રાખું છું। તો કઈ રીતે આપણે માતાજી કુળદેવીનું ઘટ સ્થાપન કરવાનું છે કે સવારમાં વહેલા ઉઠીને 6:22 થી લઈને 7:53 સુધીમાં તમારા ઘરના મંદિરની અંદર કે એક બાજુ ઉપર એક લીલું કપડું પાથરો, એની ઉપર એક મુઠ્ઠી સવા મુઠ્ઠી મગ પધરાવો, ત્યારબાદ એની ઉપર એક તાંબાનો કળશ પધરાવો, કળશની અંદર જળ ભરો, કળશને ચારેય બાજુ કંકુના તિલક કરો, કળશના કંઠે એક નાડાછડીનો ટુકડો વીંટી દો, કળશની અંદર ફૂલ, સોખા, રૂપિયો, સોપારી, અબીલ, ગલાલ, કંકુ, ચંદન આ બધું પધરાવો। ત્યારબાદ 5 પાન આંબાના પધરાવો। ત્યારબાદ એક શ્રીફળ લ્યો, શ્રીફળને નાડાછડીનો ટુકડો વીંટો, તમારા કુળદેવીનું નામ લઈ અને શ્રીફળને તમારા કળશની ઉપર પધરાવો। તમારા કુળદેવીની મૂર્તિ કે ફોટો એ બાજોટ ઉપર બિરાજમાન કરો અને 9 દિવસ તમારાથી જેટલી થાય એટલી મા કુળદેવીની ભક્તિ કરો, નવાણ મંત્રના જપ કરો, ચંડીપાઠના પાઠ કરો। રોજે તમે તમારા ઘરની અંદર જે કાંઈ પણ ભોજન બનાવો એ ભોજન તમારા કુળદેવીને તમે ધરાવીને ભોજન કરો। આ રીતે તમારે ચૈત્ર નવરાત્રિની અંદર માતાજીની ઘટ સ્થાપના કરી અને રોજે મા કુળદેવીની પૂજા જરૂરથી કરવી જોઈએ। રોજ સવાર સાંજ આરતી કરવાનું ભૂલતા નહીં। ફળ નૈવેદ્ય તમારી શક્તિ પ્રમાણે તમારા કુળદેવીને તમે જરૂરથી અર્પણ કરજો। જય ગજાનન, જય માતાજી।